મિત્રો એ તારીખ હતી 30 ઓક્ટોબર 2025। અંજલિ અને આશીષના ધામધૂમથી લગ્ન થાય છે। લગ્નના 3 મહિના પછી 29 જાન્યુઆરી 2026ના આશીષની 3 લોકો દ્વારા હત્યા કરવામાં આવે છે। આ ઘટના ત્યારે બની જ્યારે અંજલિ અને આશીષ સાંજનું ભોજન જમી અને વોકિંગ કરવા માટે જતા હોય છે। તો મિત્રો, આ ઘટનાને આપણે સંપૂર્ણ વિગતે માહિતી મેળવીએ। ક્યાંની ઘટના છે, કેવી રીતે આશીષનું ખૂન થયું અને કોણ હતા એ ખૂન કરનારા વ્યક્તિઓ। તો આ ઘટના છે રાજસ્થાનના શ્રીનગરની। આશીષની ઉંમર હોય છે 27 વર્ષ અને અંજલિની ઉંમર હોય છે 23 વર્ષ। અંજલિ અને આશીષના 30 ઓક્ટોબર 2025ના લગ્ન થાય છે અને અંજલિનો પિતાનું ગામ સાદુલ શહેર હોય છે। અંજલિ હોય છે તે સાદુલ શહેરની હોય છે। લગ્નના થોડા દિવસો પછી અંજલિ અને આશીષ બંને હનીમૂન માટે જાય છે। હનીમૂન માટે જાય છે, ત્યાં થોડો સમય રહે છે અને ત્યાંથી પરત ફરે છે। એટલે અંજલિ આશીષને કહે છે કે મારે હવે આગળ અભ્યાસ ચાલુ કરવો છે। આશીષ કહે છે કે તારે આગળ અભ્યાસ કરવાની જરૂર નથી અને જો તારે અભ્યાસ કરવો હોય તો તું અહીંયાથી પણ અભ્યાસ કરી શકે છે। તો અંજલિ એકની બે થતી નથી અને અંજલિ કહે છે કે ના, મારે મારા પિતાના ઘરે જઈ અને અભ્યાસ કરવો છે અને તે ઘણું કહે છે આશીષ, પણ તે માનતી નથી। અને આ અંજલિનું એક જ કારણ હતું કે ત્યાં જઈ અને ભણવાનું। ત્યાં તેને સ્કૂલ સમયનો એક પ્રેમી હતો જેનું નામ હતું સંજય। અંજલિ જો સાદુલ શહેર જઈ અને તે અભ્યાસ ચાલુ કરે તો ત્યાં તે સંજયને દરરોજ કોલેજના બહાને મળી શકોત। કોલેજના બહાને તે સંજય સાથે રહી શકોત અને આશીષ એવું નહોતો ઈચ્છતો કે અંજલિ ત્યાં જઈ અને ભણે। આશીષને આ વાતની કોઈ ખબર નથી। એટલે આશીષ એવું કહે છે કે તું અહીંયા રહે, અહીંયા ભણ, 3 થી 4 વર્ષ કોલેજના ત્યાં જઈ અને રહેવાની કોઈ જરૂર નથી। પણ અંજલિ એકની બે થતી નથી। આશીષ ઘણું સમજાવે છે અંજલિ, પણ તે માનતી નથી। અને સંજય છે તે લગ્નની અંદર વેટરનું કામ કરતો હોય છે અને આશીષ છે તે એક કરોડપતિ ફેમિલીનો દીકરો હોય છે। અંજલિ આશીષને એવું કહે છે કે મારે ત્યાં ભણવું છે, પણ આશીષ ના પાડે છે। પછી આશીષ કોઈ વાત ના પાડવાથી અંજલિને ગુસ્સો આવે છે। અંજલિ એના પ્રેમીને ફોન કરીને કહે છે કે આપણે બંનેને હવે એક થવું હશે, આપણે બંને સાથે રહેવું હશે તો આપણે આશીષ નામનો કાંટો છે એને રસ્તામાંથી કાયમ માટે દૂર કરવો પડશે। સંજય અને અંજલિ બંને પ્લાન બનાવે છે અને આશીષને મારી નાખવા હત્યાનો પ્લાન બનાવે છે અને સંજયને કહે છે કે તું આવી રીતના કર। સંજય એના બંને મિત્રો હોય છે સિદ્ધાર્થ અને રોહિતને વાત કરે છે અને સિદ્ધાર્થ અને રોહિતને એવું કહે છે કે હું અંજલિને લવ કરું છું, એને પ્રેમ કરું છું, એની સાથે રહેવા માગું છું, જિંદગી વિતાવવા માગું છું, પણ એનો પતિ કાંટારૂપી વચ્ચે ઝૂકી રહ્યો છે જેને કાયમ માટે દૂર કરવાનો છે। અને સિદ્ધાર્થ અને રોહિત પણ એની વાતોમાં આવી જાય છે અને એના પ્લાન બનાવે છે। આ 4 જણા છે તે 1 મહિનો સુધી પ્લાન બનાવે છે અને એ પ્લાન બનાવે છે અને હત્યા કેવી રીતે કરવી, કેમ કરવી, એ બધો પ્લાન બનાવી અને આ હત્યાનો અંજામ આપવો અને હત્યા કોઈને ખબર ના પડે એવી રીતના ઠંડા કલેજે હત્યા કરીશું। 29 જાન્યુઆરી 2026નો દિવસ હોય છે। અંજલિ અને આશીષ છે તે જમી અને તે રાતના સમયે 9 થી 10 વાગ્યાનો સમય હોય છે અને બંને છે તે નીકળી જાય છે રસ્તા પર વોકિંગ કરવા માટે દરરોજની જેમ। અને આ બાજુ છે સંજય છે તેના દોસ્તારો, તેના મિત્રો સાથે ગાડીની અંદર ધોકા લાકડીઓ લઈ અને તે શ્રીનગર તરફ રવાના થાય છે। ત્યાંથી તે રવાના થાય છે અને 10 સાડા 10નો સમય થાય છે અને ત્યાં આવી અને ગાડી તેમની આગળ ઊભી રાખે છે અને આશીષ પાસે આવી અને ગાળાગાળી કરે છે અને આશીષને બોલે છે અને તે આશીષને મારે છે। આશીષને ત્યાં સુધી મારે છે કે તે મૃત્યુ ના પામે અને ત્યાં બાજુમાં ઊભેલી અંજલિ પણ ઈશારા કરી અને કહેતી હોય છે કે અહીંયા મારો, અહીંયા મારો, અહીંયા મારો, અને આશીષનું ઘટના સ્થળે જ મોત થાય છે। મિત્રો, આશીષનું ઘટના સ્થળે મોત થાય છે એટલે અંજલિ છે તેના ઘરેણાં પહેરેલા હોય છે તે ઘરેણાં એક ઘરેણાં કાઢી અને સંજયને આપી દે છે અને ત્યાં
રોવા લાગે છે, રડવા લાગે છે અને ત્યાં પરિવારને અને પોલીસને બોલાવે છે. અંજલિ પછી મગરમચ્છના આંસુ રોવા લાગે છે. પરિવાર અને પોલીસ આગળ ખોટી કહાની બનાવે છે કે અજાણ્યા શખ્સો આવ્યા, અજાણ્યા માણસો આવ્યા, મારા પતિ અને મારી નાખ્યો અને મારા ઘરના બધાએ લઈ ગયા. આશીષના ઘરવાળા એટલું રડે છે કે કોઈ વાત, કોઈ સીમા ના હોય. આજુબાજુવાળાને પણ આ વાત હજમ નથી થતી, જેવી રીતે પોલીસને પણ આ વાત હજમ નથી થતી. કારણ કે લૂંટફાટનો મામલો હોય તો આશીષને એકને જ કેમ મારવામાં આવે? અંજલિએ ઘરેણાં ઉતારીને આપ્યા તો એના શરીર પર ઘર્ષણના નિશાન હોવા જોઈએ, પણ અંજલિના બોડી પર એક પણ નિશાન નહોતું. પોલીસ સ્ટેશન અંજલિને બોલાવવામાં આવે છે અને કહેવામાં આવે છે તો અંજલિ હતી એની એ જ વાત કરે છે અને રડવા લાગે છે. પોલીસવાળા અંજલિ અને શક્તિથી પૂછપરછ કરે છે અને પોલીસ એક ટીમ બનાવી અંજલિને શક્તિથી પૂછપરછ કરવામાં આવે છે. ત્યારે અંજલિ છે તે બધું સત્ય ઓકી દે છે. સંજય, તેનો પ્રેમી અને તેના બંને મિત્રોને પણ ગોતવામાં આવે છે અને પોલીસની એક ટીમ સંજયના ઘરે જાય છે, પણ સંજય ત્યાં હાજર હોતો નથી. મિત્રો, આ લગ્ન હતા 3 મહિનાના અને એમનો લવ હતો, જે પ્રેમ હતો એ 6 વર્ષનો હતો અને આ ઘટનાને અંજામ આપવા માટે પોતે 1 મહિનો સુધી આ પ્લાન બનાવે છે અને પોલીસ છે તે માત્ર 5 કલાકની અંદર હત્યારાઓને પકડી લે છે અને જેલના હવાલે કરે છે. તો મિત્રો, આ હતી એક એવી કહાની કે જે દરેક આવા નાના મોટા કિસ્સા આપણે જોતા આવીએ છીએ કે આવા કિસ્સા હમણાંથી બહુ બને છે. તમારે કોઈ પાર્ટનર સાથે તમે રહેવા નથી માગતા તો તમે સ્પષ્ટ એમને વાત કરી શકો છો. કોઈનું હત્યા કરી અને એનો કોઈ પ્રશ્ન હલ થતો નથી. સરવાળે આખરે તમારે પણ જેલના સળિયા ગણવા જ પડે છે. તો મિત્રો, કોઈ બીજી વાત હોય સમજી વિચારી અને બેસીને કરો, અને ના પસંદ આવતું હોય તો બંને પાત્ર તમે અલગ થઈ શકો છો, પણ કોઈની હત્યા કરશો તો એનું સમાધાન કોઈ દિવસ થવાનું નથી.